કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી, જ્યારે નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ પ્રસંગે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાતા શહેરના તમામ ભૂદેવોએ ભોજન પ્રસાદ લીધો હતો। આજના દેખાદેખીના યુગમાં લગ્ન ખૂબ ખર્ચાળ થતા જાય છે, તેવા સંજોગો વચ્ચે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ચાંદીગઢના પાટિયા નજીક આરકે જીનિંગ મિલવાળા અશ્વિનભાઈ કાંટેલિયાના પ્લોટમાં સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર અને બ્રહ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જ્યારે 12 બટુકને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા। આ 2 દિવસના કાર્યક્રમમાં મંડપરોપણ, ગણપતિ સ્થાપન, મામેરા, પીઠી, દાંડિયા રાસ, સામૈયા, હસ્તમેળાપ અને યજ્ઞોપવિત સંસ્કારમાં કાશી યાત્રા, જનોઈ ધારણ કરવા ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી। દાતાઓ દ્વારા કરિયાવરમાં તમામ દીકરીઓને જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી। સમસ્ત બ્રહ્મ સમાજના નિમંત્રણને ધ્યાને લઈ સંતો, રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પંચાળાના સ્વામિનારાયણ મંદિરના મહંત ઘનશ્યામ ચરણ દાસજીએ નવ દંપતી અને યજ્ઞોપવિત ધારણ કરનાર બટુકોને આશીર્વચન આપ્યા હતા। આ પ્રસંગે ભાગવતાચાર્ય ઉત્તમ ચંદ્ર શાશ્વત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવવામાં આવી હતી। આ સમૂહ લગ્ન પ્રસંગે બ્રહ્મચોર્યાસી યોજવામાં આવતા સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોએ ભોજન પ્રસાદ લીધો હતો। આ સામાજિક પ્રસંગને સફળ બનાવવા કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટી મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ, મહિલા મંડળ, બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ તકે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ વર કન્યા પક્ષ, દાતાઓ, મહેમાનો, કાર્યકરો સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમનું સંચાલન ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ અને જીતુભાઈ ધોળકિયાએ કર્યું હતું। માતાજી, હું સીમા ટીટિયા સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ પ્રમુખ। આજ રોજ અમારે સમસ્ત બ્રહ્મ સમાજમાં બ્રહ્મચોર્યાસી, સમૂહ લગ્ન, યજ્ઞોપવિત વગેરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં બહોળી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ હતા અને અમારી સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા મંડળની બહેનોએ આ કામમાં જહેમત ઉઠાવી છે।